એમ આપણે મવા તાલુકાની અંદર લોઠેશ્વર મહાદેવ નામનું મંદિર અહીંયા કંટાસરની બાજુમાં આવેલું છે. તો ત્યાં મોહમ્મદ બેકડો હતો ને એનો સુબો આવેલો મોહમ્મદ ગજનવી, એને મહાદેવને બાને હાકલથી બાંધી હાથી દ્વારા ખેંચાવવામાં આવ્યા, પણ ખેંચાણા નહીં અને હાકલ તૂટી ગઈ અને એ વખતમાં હાથીનું મૃત્યુ થયું. એમની સમાધિ આપી અહીંયા હાથીવડ બની ગયેલો છે અને હાથીવડ નામે ઓળખાય. અને આ મહાદેવને ઘણ ચીણા માર્યા, એમાંથી અંદરથી ભમરા છૂટ્યા. એટલે શેનમાં જેને 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 અડવા મળ્યા અને બે સુદ બનવા મળ્યા. તો પછી ચાલે બાદશાહ સુબો હતો ને એને ટોપી પછાડી આ ચાલા બડા લોઠા મહાદેવ છે એમ કરી એને ટોપી. બાપુ એ વખતમાં હાજર, બાપુ એ વખતમાં 3 જગ્યાએ સમાધિ લીધેલી, અહીંયા લોઠેશ્વર, જાફરાબાદ, રૂપાવટી. આ 5000 વર્ષ મંદિર તો બાદશાહે બનાવ્યું. એ પછી પાછું આપણે હમણાં 2, 3, 5 વર્ષમાં બનાવ્યું નવું.